ગોકુળમાં ખૂબ આનંદ ઉજવાયો, ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. બધા લોકો તૈયાર થઈને આવ્યા. સૌને આનંદ હતો. શેનો આનંદ હતો? તો કહે છે નંદ બાબાના ઘરે દીકરો થયો. પોતાના ઘરે દીકરો થાય ને જેટલો આનંદ થતો હતો એટલો લોકો બધાને નંદ બાબાના ઘરે દીકરો થયો એનો આનંદ છે. નંદ બાબાએ ખૂબ છૂટા હાથે દાન આપ્યું છે. ભાગવતમાં તો એવું લખ્યું છે, નંદ બાબાએ પોતાના ખજાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા અને એવી જાહેરાત કરી કે જેને જેટલું જોતું હોય એટલું લઈ જાઓ. પણ આ ઈ વખતમાં કહેવાતું જેટલું જોતું એટલું લઈ જાઓ, હવે ન કહેવાય. કારણ કે અત્યારે તો ન જોતું હોય તોય લઈ જાય. આપણે પૂછીએ આ તમારે ક્યાં કાંઈ કામમાં આવવાનું છે, તો કે ભાઈ હંગેરેલો સાપે કામમાં આવે, લ્યો. નંદ બાબાએ છૂટે હાથ દાન આપ્યા છે. જ્યારે જ્યારે નંદ બાબાએ આવો અવસર આવ્યો ત્યારે ત્યારે દાન આપ્યા છે. અને યથોચિત સમયે જો દાન નહીં આપી દો તો પછી એક સમય એવો આવશે તમારી સંપત્તિ પડી રહેશે, તમે કશું નહીં કરી શકો. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાન દેવા માટે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની છે. એક, દેશ. દેશનો અર્થ છે સ્થળ. તમે કેવી જગ્યામાં દાન કરો છો, કેવી જગ્યાએ ઉભારીને દાન કરો છો, એ બહુ અગત્યનું છે. બીજું, સમય કેવો છે એ અગત્યનું છે. આવા પવિત્ર દિવસોમાં તમારાથી થયેલું દાન કેટલાય ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે. અને ત્રીજું, પાત્રતા જોવી કે દાન દઈએ છે એ પાત્ર બરાબર તો છે ને. પાત્રતા વગરનું દાન દેવાઈ જાય તો એ નકામું છે. તમે 5 રૂપિયા પણ ભલે કોઈ સાત્વિક માણસને આપશો તો તમારા 5 રૂપિયાની કિંમત થશે, એનું ફળ મળશે. કદાચ 5 લાખનું દાન પણ જો પાત્રતા નહીં હોય ને તમે આપી દેશો તો તમારા 5 લાખ પાણીમાં પડી ગયા છે. યાદ રાખજો, પાત્રતા જોઈને દાન આપવું. તો દેશે કાલે જ પાત્રે છે તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે. પછી તો પરમાત્માની બાલ લીલાઓની કથા પણ વ્યાસજી ભગવાને સંક્ષિપ્તમાં કરી કે પરમાત્મા જરા છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે, એમાં માસી પૂતના મેખ મારવા માટે આવી. આ પૂતનાની કથા છે એ અવિદ્યાને મારવાની કથા છે. અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ છે ભગવાનનો સત્સંગ. પરમાત્માનો સત્સંગ થાય, કોઈ સંતોનો સંગ થાય. આપણે કથાઓમાં જઈએ છીએ, આપણે આવા સત્સંગમાં જઈએ છીએ, કંઈક અંશે તો આપણા દુર્ગુણો મરે છે, અવિદ્યાઓ મરે છે કે આપણે આમ ન કરવું જોઈએ, આપણે આમ ન કરવું જોઈએ. અને એવું જરૂરી નથી કે એક કથામાં બધું થઈ જાય. અને એક કથામાં થઈ ગયા પછી પણ કથા સાંભળવી બંધ ન કરવી. ઘરમાં ત્રાંબાનું કે પિત્તળનું વાસણ હોય ને, એને તમે એક વખત તમે પિતાંબરીથી એને માંજી નાખો, પછી વર્ષો સુધી માંજવું નહીં પડે એવી માન્યતામાં રહેવું નહીં. એને બીજા દિવસે તમારે માંજવું જ પડશે, નકર કાળું પડી જાય. જેવી રીતે વાસણને ચમકાવવા માટે તમારે રોજ માંજવા પડે છે, એમ તમારા આ મનને, આ વિચારધારાને તમારે પણ જો ચમકાવી હોય તો રોજ સત્સંગના પાણીથી એને નવડાવતા રહેજો, રોજ એને સત્સંગના પાણીથી સાફ કરતા રહેજો. જ્યારે જ્યારે તમને સમય મળે આવો ત્યારે સમયનો સદુપયોગ કરી લેજો વાલા ભક્તજનો.
જ્યારે જ્યારે તમે ઘરમાં કામ કરવા માટે તમે પ્રેરાવ છો ત્યારે ત્યારે પરમાત્માનું ભજન કરવું. તમે ચાલતા જતા હો, જો ભગવાનની ગીત ગાતા ગાતા જશો તો તમારું ચાલવું પણ તમારી યાત્રા બની જશે. તમે રસોઈ બનાવતા હશો અને ભગવાનનું નામ લેશો તો તમારી રસોઈ ભગવાનનો મહાપ્રસાદ બની જશે. એટલા માટે હંમેશા મેં સૂત્ર આપ્યું છે કે ઘરમાં બધા જ બહેનો પોતાના હાથથી લખી અને કાગળિયામાં સફેદ કલરનો આટલો કમતો કાગળ લેવો, એમાં પોતાના હાથે લખવું કે હું રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું છું. આટલું લખી અને તમે જે જગ્યાએ ઉભા રહીને રસોઈ બનાવો છો ને ત્યાં સામે ચિપકાવી દેવું. કારણ કે તમે વારે વારે એને વાંચશો તો તમારા મનમાં ભાવનાઓ થશે કે હું ભગવાન માટે રસોઈ બનાવું છું, ભગવાન માટે રસોઈ બનાવું છું. અને ભગવાન માટે રસોઈ બનાવશો ને એ મહાપ્રસાદ તમારા છોકરા, તમારા ઘરના લોકો જમશે તો પ્રસાદથી તમારા સંતાનોની બુદ્ધિ સુધરશે. માટે ઠાકોરજી માટે પ્રસાદ બનાવો, તમારા સંતાનો માટે નહીં. રસોઈ ભગવાન માટે થવી જોઈએ. કારણ કે આહારમાં જેવા જેવા તમારા વિચારો જાય છે ને એવા એવા વિચારો બને છે. જેવું અન્ન એવું મન, જેવું મન એવું વિચાર, જેવો વિચાર એવી વાણી, જેવી વાણી એવું વર્તન, અને પછી જેવું વર્તન કરો એવું ફળ મળે તમને. માટે રસોઈ પરમાત્મા માટે, હું ઠાકોરજીનો થાળ બનાવું છું, હું ભગવાન માટે પ્રસાદ બનાવું છું. આ ભાવ હંમેશા રહેવો જોઈએ આપણા હૃદયમાં. એ ભાવના હશે તો તમારું જીવન સુધરતું રહેશે. તો અહીંયા આગળ માં ભગવાન માટે દધી મંથન કરે, પણ પરમાત્માએ ઉઠીને મા પાસે દૂધ માંગ્યું. માં દૂધ આપે ભગવાનને, પણ અતૃપ્ત છોડી અને એક રસોડાનું એક તપેલીનું દૂધ ઉતારવા ગયા ચોલા ઉપરથી. ભગવાનને માટલી ફોડી અને પછી તો પરમાત્માને દોરડાથી બાંધે છે. 2 આંગળ ટૂંકું પડે. કેટલું? 2 આંગળ દામણું ટૂંકું પડે. પરમાત્માને થયું કે માની ઈચ્છા છે તો લાવ બંધાઈ જવા દે. અને પછી પરમાત્મા દામણાથી બંધાયા, જેને ભગવાનની દામોદર લીલા કહે છે. પરમાત્માનું નામ દામોદર છે. એ દામોદર નામ પડવાનું કારણ એ છે, પરમાત્માને ઉદરના ભાગે દામણાઓથી માએ બાંધ્યા એટલે એનું નામ થયું છે દામોદર. અને દામોદર ક્યાં રહે છે તો કહે છે ઘરમાં ઘર એમાં રહે દામોદર. ઘરમાં ઘર એમાં રહે દામોદર. હવે તમને થાય આ ઘરમાં ઘર, આવા કોઈ ઘર જોયા જ નથી અમે તો, કે ઘરની અંદર ઘર હોય કે પાછું એમાંય ઘર. હા, આ વિશ્વ આપણું ઘર છે. આ વિશ્વ આપણું પેલું ઘર છે. એમાં આ મનુષ્ય શરીર આપણું બીજું ઘર છે. અને આ મનુષ્ય શરીરમાં હૃદય છે, એ આપણું ત્રીજું ઘર છે. એટલે કે ઘરમાં ઘર એમાં આ હૃદયરૂપી ત્રીજું ઘર. અને એ હૃદયમાં જે રહે છે એ આપણો બધાનો દામોદર છે. વાલા ભક્તજનો, એ દામોદર આપણા હૃદયમાં રહે છે. હૃદય કમળમાં આવી બિરાજો. ભગવાનને કીધું, પ્રાર્થના કરી છે કે અમારા હૃદયમાં આવીને બિરાજો. હૃદય કમળમાં આવી બિરાજો, શ્રી ગોવર્ધન નાથ રે. હૃદય કમળમાં ખુલ્લો છે મન મંદિર દરવાજો, શ્રી ગોવર્ધન નાથજી. ખુલ્લો મન મંદિર દરવાજો, શ્રી ગોવર્ધન નાથ. ભગવાન અમારા હૃદયનો દરવાજો ખુલ્લો છે, તમે આવીને બિરાજમાન તો થાવ. તો દામોદર ભગવાનનું નામ થયું. પછી પરમાત્માએ પેલા યમલાર્જુનના વૃક્ષને પાડ્યા. ભવતનું નામ ભગવાન. હવે પ્રાર્થના કરીએ છીએ અમારી વાણી તમારામય રહે. વાણી ગુણાનું કથનય શ્રવણો કથાયામ. અમારી ઇન્દ્રિયો તમારામય રહે, અમારું મન તમારામય રહે, અને અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે ને એટલી કૃપા કરજો. બીજું કશું જોઈતું નથી આપણી પાસે. મારે અમારું મન તમારામાં લાગેલું રહે. કારણ કે જેના જેના મન ભગવાનમાં લાગ્યા છે પછી પરમાત્માનું મન એનામાં લાગ્યું છે. કેમ કે કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે કે જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન ગીતાજીમાં બોલ્યા છે, જે મને ભજે એને હું ભજું.
અને એટલે આપણી તળપદી ભાષામાં કહું તો તમને, મને ભજે તે મારા હે અર્જુન, મને ભજે તે મારા, મને ભજે તે. પછી તો પરમાત્માની અનેક લીલાઓની કથાઓ કરી, ભગવાને ગોવર્ધન લીલા કરી, સૌને આશ્રય આપ્યો. અને ત્યાર પછી પરમાત્માએ રાસ પંચદેહની લીલા કરી છે. પ્રભુએ રાસ રચાયો અને એ રાસમાંથી પરમાત્મા અંતર્ધાન થયા. કેમ? ગોપીઓને કેવળ સૌભાગ્યનો અહંકાર આવ્યો. તાસામ તદ સૌભગમદમ વિક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરધીયત. ગોપીઓની મધ્યમાંથી આપણે બધા સાંભળ્યું છે કે ભગવાન રાસમાંથી નીકળી ગયા. શું કામ નીકળી ગયા? તો કહે છે ગોપીઓને અહંકાર આવ્યું સૌભાગ્યનું કે હું કેટલી ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. હવે ખાલી સૌભાગ્યનો અહંકાર આવ્યું તો એ કૃષ્ણ જતા રહ્યા. ઓલી રાધાને અહંકાર આવ્યું કે કૃષ્ણ મારા વગર નથી રહી શકતા, તો રાધાને પણ એક ઝાડ હારે લટકાવી દીધી. આ કથામાંથી આપણને ઉપદેશ મળે છે કે રાધા જેવી રાધાને પણ અહંકાર આવે તો ભગવાન એને મૂકીને નીકળી જાય છે. તો આપણને સંપત્તિ કે આપણા ઐશ્વર્યનો જો અહંકાર આવશે તો ઠાકોરજી નહીં રહી, આપણી પાસે વયા જશે. માટે અભિમાન ન કરશો, ક્યારે અહંકાર ન કરશો. પ્રભુએ જે આપ્યું છે બસ એ પ્રભુ માટે આપ્યું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. હે ભગવાન, આ તો બધું તમારું છે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. જ્યાં સુધી તમારો સમર્પણની ભાવના નહીં થાય ત્યાં સુધી ઠાકોરજી રાજી નહીં થાય. પરમાત્માને રાજી કરવા હોય તો સમર્પણ ભાવ જોઈએ તમારો. અને એકવાર સમર્પણ થયું પછી દુનિયામાં અનન્ય આશ્રય રહેવો જોઈએ, ક્યાંય આપણો બીજો આશ્રય નહીં. મેં ગઈકાલે કહ્યું હતું કે તમને અનન્યતા હોવી જોઈએ કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાન મારા છે, હું ભગવાનનો છું. એટલે ગોપીઓ કહે છે પ્રભુ અમે તમારા છીએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસ્વ. દયિત દ્રશ્યતામ દીક્ષુ તાવકા. હે કૃષ્ણ અમે તમારા છીએ. हम आपके हैं, हम आपके हैं, हम आपके हैं. यदि आप संसार में किसी को भी अपना बनाना चाहते हो तो पहले आप उनके हो जाओ. पहले कहो हम वादा करते हैं हम आपके हैं, हम वादा करते हैं हम आपके हैं. बाद में तुम दावा करो आप भी हमारे हो. बाद में तुम दावा करो. પણ આપણે તો મનમાં એક જ હોય કે હું એનો થાવ કે ન થાવ એ મારું હોવું જોઈએ બસ. સંસારમાં કોઈને પણ તમારા બનાવવા હોય તો તમે પહેલા એના બની જાઓ. તમને ઈચ્છા થાય કે મારે મારી તરફ કોઈને ઝુકાવવા છે તો તમે ઝૂકી જાઓ. જે સંસારમાં ઝૂકે છે એની સામે દુનિયા ઝૂકે છે. માણસને ઝૂકતા આવડવું જોઈએ. પણ ઘણા બધા તો એવી એવી આમ 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 કડક લાકડી હોય ને તૂટી જાય, મકોડા જેવા હોય, બે ભાગ થઈ જાય પણ પકડું પછી મૂકે નહીં, મૂકી ન શકે. જેને છોડતા આવડ્યું છે ને એને દુનિયામાં બહુ બધું પામ્યું છે. જિંદગીનું એક સૂત્ર યાદ રાખજો, જે તમારું છે એ તમારી પાસેથી ક્યારે જશે નહીં, અને જે તમારું નથી એ તમારી પાસે કોઈ દિવસ રહેશે નહીં. આ સૂત્ર યાદ રાખવું જીવનમાં. કોઈ પણ વસ્તુ આવીને જીવનમાંથી જાય તો સમજવું આ મારું નહોતું એટલે વયું ગયું. જેટલું મારા નસીબમાં હતું એટલું મને મળ્યું, જેટલું નહોતું એટલું જતું રહ્યું. અને જે નથી એના માટે ખાલી પુરુષાર્થ કરવો. ન મળે તો દુઃખી ન થવું, કારણ મારા ભાગ્યમાં નહીં હોય તો ન મળ્યું, મારું નહોતું. જેને સહજતાથી છોડતા આવડે ને એ દુઃખી ન થાય ક્યારેય. માટે મને ભજે તે મારા હે અર્જુન,
મને ભજે તે મારા